a family comedy છે. Excuse me. Excuse me. આ જમણી બાજુ તો કાંઈ ફેર નથી પડતો. ડાબી બાજુ ટ્રાય કરું. Excuse me. Excuse me. આ લોકોના મોઢા જોઈને હવે ખરેખર લાગે છે કે કંઈ ખરેખર ભૂંડું થઈ ગયું છે. તો માસ્તર વઢે નહીં અને માસ્તર ભણાવે નહીં એના જેવું થઈ ગયું. બોલો આ પરિસ્થિતિમાં આ કહેવત જરાય બંધ બેસતી નથી. અરે મમ્મીનો કહેવાનો મતલબ છે કે અમિતભાઈને હોશ પણ નથી આવતો અને આપણને કઈ સૂચતું પણ નથી. હવે ઈ કે જો એવો મતલબ નીકળતો હોય તો મને ઈ સમજાય તું. શંકર સાહેબ, શંકર, આ બધી ચર્ચા છોડો અને મૂળ મુદ્દા પર આવો ને પ્લીઝ. હા કે હવે આપણે આ અમિતનું શું કરીએ? લોટરીનું શું કરવું? ઓ ડફર, લોટરીનું નહીં પણ લોટરીના પૈસા મળે ને એ માટે શું કરીએ? અરે પૈસાનો કોઈ નિવેડો જ નથી આવતો. આ તો છે ને લક્ષ્મી દેવીનું ધરાહાર અપમાન થઈ રહ્યું છે. પણ એટલે આ વાતનો કોઈ અર્થ નથી, કારણ કે ઓલો લોટરીનો જે માલિક છે ઈ તો મારો હારો બેભાન પડ્યો છે અને ઈ જ્યાં સુધી ભાનમાં ના આવે ને ત્યાં સુધી આવા કોઈ દોડાપણનો અર્થ નથી. એ પણ આ અમિતને હોશમાં લાવવાનો કોઈ ઉપાય તો હશે. આપણે અમિતને શોક આપીએ તો? અમારે ત્યાં છે ને એક ઇલેક્ટ્રિક વાયર આમ ઢીલો પડ્યો છે, એને અડતા જ આમ શોક લાગે છે. તો આપણે અમિતનો હાથ લઈએ અને ઇલેક્ટ્રિક વાયરમાં ભરાવી દઈએ. એટલે ઈ શોકમાં છે ને એટલો બધો દમ નથી. 5 દી મોરે જ અમારા સંદીપડાને શોટ લાગ્યો તો પણ હજી કઈ એમાં ઠેકાણા પડ્યા નથી. ઓકે ઓકે, આ નહીં તો બીજો કોઈ આઈડિયા? બીજો નહીં તો ત્રીજો કોઈ આઈડિયા? ને ત્રીજો નહીં તો ચોથો આઈડિયા? ટૂંકમાં કોઈ પણ આઈડિયાથી આપણે અમિતભાઈને હોશમાં લાવવા જ પડશે. નહીં તો પૈસા નહીં મળે. પૈસા નહીં મળે તો મારા પેરિસ જવાનું શું થશે? મારી હોટલનું શું થશે? મારા બુટીકનું શું થશે? અને મારા બ્યુટી પાર્લરનું શું થશે? મારા સંદીપડાને લઈને ચડાવવાનો છે. ઇન શોર્ટ, અમિતભાઈને હોશમાં લાવવા ખૂબ ખૂબ જરૂરી છે. અને એના માટે આપણે બધાએ ખૂબ ખૂબ પ્રયત્ન કરવા પડશે. હા હા, નહીં તો આપણે બધા જ રખડી પડશું. બરાબર છે, બરાબર છે. આપણે બધાએ જ મગજ કસવાની જરૂર છે અત્યારે. નહીં તો બધા નુકસાનમાં રહેશે. ના ના વેવાણ, નુકસાન તો કોઈનું નહીં થવું જોઈએ. હા તો બોલો હવે શું કરવાનું છે? અરે શું કરવાનું છે એ જ તો આપણે વિચારવાનું છે. આઈડિયા. સૌથી પહેલા તો આપણે સૌ પોતપોતાની રીતે અમિતને હોશમાં લાવવાની ટ્રાય કરીએ. તો શરૂઆત પપ્પાજીથી કરીએ. મારા હારા હા કે નાની જવાબ તો દે. મને ખજૂર છે, એટલે કે મને મંજૂર છે. બહુ ટેન્શન છે, બહુ ટેન્શન છે. પાર્થ, લેવાઈ જ ગયો છું પપ્પા, એટલે જ કહું છું વેફર લે. હજી એક આપો ને. મને નહીં પૂછો. ઓહો, તને શેનું ટેન્શન છે? પેપરનું નહીં પૂછો. ઓહ હા, સોરી સોરી. લે લે લે. નથી ખાવી મારે, તમે જ ખાઓ. અરે માણસને ખાવી ન ખાવી એની પર્સનલ ચોઈસ છે, પણ પૂછવું તો જોઈએ કે નહીં? આમ કઈ કર્ટસી જેવું હોય કે નહીં? યાર આનું બહુ ટેન્શન છે યાર. પપ્પા ટેન્શન શું કરો છો? ટેકનિક. અમિતને આમ આઘાતમાંથી પાછો કેવી રીતે બહાર લાવો એની ટેકનિક શું હોય છે કે એ બોલો. ટેન્શન ને ટેકનિક. યસ, ટેકનિક શું હોઈ શકે વિચારીએ. હું શું કહું છું કે આપણે અમિતને નાકમાં લાલ મરચું નાખીએ તો?
મમ્મી આ શું બોલે તું? હા પપ્પા વેફર ખવડાવો, મમ્મીને વેફર ખવડાવો. અરે મારે શાંતિ રાખો. ઓકે તો મારી પાસે એક મસ્ત આઈડિયા છે. આપણે છે ને અમિતના કાનમાં રિક્ષાવાળાનો હોર્ન જોરથી વગાડીએ તો પા 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 પા. પપ્પા ચૂપ, એકદમ ચૂપ થઈ જાવ તમે. તો હવે આ આઈડિયા સાંભળો. હા? આપણે અમિતને એની પીઠ પર જોરથી આ કમરપટ્ટા વડે સપાટા મારીએ તો એકદમ ચૂપ. નહીં મમ્મી, આ તો એવું લાગે છે કે આપણે કોઈના પર આમ જુલ્મ કરી રહ્યા હોઈએ. ઓકે યસ, આપણે અમિત પર ભૂખ્યા ઉંદરડા છોડી દઈએ તો બસ કરો પપ્પા, શું કરો છો? કેવા ભયંકર આઈડિયા આપો છો. હા અરે અમિત પેશન્ટ છે કે ગુનેગાર? તમે બંને જણા છે ને નરકમાં નોકરી કરવા ટ્યુશન લેતા હોય ને એવા આઈડિયા આપો છો. હવે શું થયું? આમ મોં લટકાવીને કેમ બેઠા છો? મમ્મી પપ્પા કંઈક બોલો, નહીં તો હું ખોટો ફસાઈ જઈશ. તું ફસાઈ જઈશ? આપણે સૌ ફસાઈ ગયા છીએ ભાઈ. આપની શું? હા, જેમ તું ફસાયો છે ને એમ અમારા રૂપિયા પણ તો ફસાયા છે કે નહીં? પપ્પા તમને પૈસા સિવાય બીજું કંઈ નથી વિચારી શકતા? ના, કારણ કે એ પૈસા અમારો હક છે અને અમે અમારા હક માટે લડી ન શકીએ. તો શું? અરે હું તો આ સમસ્યાનો ઉપાય વિચારીને કંટાળી ગઈ છું. એક જ રસ્તો છે. જેમ ખૂનનો બદલો ખૂન હોય, પણ ખૂનનો બદલો ખૂન ના હોય. વચ્ચે નહીં બોલ. જેમ ખૂનનો બદલો ખૂન હોય એવી જ રીતે શોકનો બદલો શોક. એટલે કે અમિતને ખુશીની ખબર સાંભળીને આઘાત લાગ્યો છે, બરાબર? બરાબર. તો હવે સમજો કે ખુશીની ખબર સાંભળીને અમિત આઘાતમાં જતો રહ્યો છે, તો કદાચ દુઃખની કોઈ ખબર આપણે એને સંભળાવીએ તો એ આઘાતમાંથી બહાર પણ આવી શકે છે. આઈડિયા ખોટો નથી પપ્પા. વેફર ખવડાવો. હા, તો હવે આજમાવી જોઈએ. મને પણ ખવડાવો. અરે ખા. ભાઈ મને તો છે ને આ એક જ રામબાણ ઉપાય લાગે છે જેનાથી છે ને આપણે આપણા પૈસા બચાવી શકીએ. વિદ્યા, ખરેખર હા અમિત છે ને આપણા પૈસા જબરા ફસાવી નાખ્યા છે યાર. તો શું? કેટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ કરેલું આપણે, પૂરા 1000 રૂપિયા. 1000 રૂપિયાની વેલ્યુ તને ખબર છે વિદ્યા? 1000 રૂપિયામાં તો છે ને હવે 8 કિલો વેપાર આવી જાય. ઓહો, આ લોકોને માત્ર પૈસાની જ પડી છે. ભાઈ અમિત, આમ આઘાતમાંથી તું પાછો આવી જા, નહીં તો હું બરબાદ થઈ જઈશ, હું ઉજ્જડ થઈ જઈશ, હું વીરાન થઈ જઈશ, મારી નીલામી થઈ જશે, હું રસ્તા ઉપર આવી જઈશ, હું રસ્તાની ગટર થઈ જઈશ, ગટરનો કાળો કિચડ થઈ જઈશ. અરે ગટરનો કાળો કિચડ થઈ જઈશ. બસ આટલું બધું કરગરવાની કોઈ જરૂર નથી આની સામે. એ ભાઈ એ સાંભળ, તું છે ને ફટાફટ હોશમાં આવી જા અને અમારો હિસાબ કરી નાખ બસ. પછી તને છે ને તારા જ પૈસામાંથી રખડાવી દેશું, ત્યારે અમને નહીં કહેતો. હા, અરે મમ્મી પપ્પા તમે શું બોલી રહ્યા છો? વચ્ચે બડબડ નહીં કરતો. અરે પણ એક મિનિટ પાર્થ, એક મિનિટ. તને કહ્યું ને તું શાંતિ રાખ, એકદમ ચૂપ. આ સાંભળ, કાલે વિસનગરની એક ટેકરી પાસે એક ભયંકર બનાવ બન્યો. એક માસૂમ બકરીનું માસૂમ બચ્ચું કૂણું ઘાસ ચરી રહ્યું હતું. ત્યાં ઉપર અવકાશમાંથી એક વિચિત્ર યાન ઉતરી આવ્યું, જેમાંથી હાથીની સાઈઝનું સસલું બહાર આવ્યું, જેના 12 હાથ, 3 મોઢા અને 7.5 પગ હતા. આ વિચિત્ર પ્રાણીએ માસૂમ બકરીના બચ્ચાને મારી નાખ્યું. માસૂમ બકરીના બચ્ચાને મારી નાખ્યું. બોલો, બકરીના બચ્ચાને મારી નાખ્યું. બોલ અમિત, કંઈક તો બોલ. અરે આવા બકરી ને બચ્ચાના સમાચારથી છે ને કઈ નહીં થાય. લાવ પેપર લાવ. આખલા જેવા પોલિટિશિયન્સના સમાચાર સંભળાવીશું ને તો કંઈક ફરક પડશે. હું સંભળાવું છું સમાચાર. કેન્દ્રના એક મંત્રીનું 500 કરોડ અને 500 રૂપિયાનું કૌભાંડ પકડાયું. 500 કરોડ તો હતું જ, પાછું 500 રૂપિયા?
હા, આ જો ને છાપામાં ચોખ્ખું લખ્યું છે, જ્યારે એ મંત્રીનું કૌભાંડ પકડાયું ને ત્યારે એ ટિશ્યુ પેપરને બદલે 500 રૂપિયાની નોટથી છે ને પશુનો લૂછતા હતા, તો એ 500 રૂપિયાની નોટ પણ જપ્ત થઈ ગઈ છે. પપ્પા, તમે પેલા અવસાનના વિચિત્ર સમાચાર વાંચ્યા કે નહીં? અરે આજો એક માણસ છે ને પોતાની 40 માળની બિલ્ડિંગમાંથી પોતાના દોસ્તોને બાલ્કની બતાવી રહ્યો હતો કે કેટલી મજબૂત છે. તો એના દોસ્તોએ કહ્યું કે જરા બહારથી બતાવો ને કેટલી મજબૂત છે. તો એ બહાર બતાવવા ગયો ને તો દુનિયાથી જ બહાર થઈ ગયો. આ બીજા સમાચાર તો જો પપ્પા. લંડનમાં એક માણસનું પલંગમાં અવસાન થઈ ગયું અને કોઈ પણ ઈજા પણ ન થઈ. તો પોલીસે કહ્યું કદાચ આ ભૂલકણો શ્વાસ લેવાનું ભૂલી ગયો હશે. શાહિદ કપૂરની બિલ્ડિંગમાં પ્રિયંકા ચોપરાએ ચોરી છુપીથી ઘર લેવાની ખળબળજનક બાતમી. હાય આ પ્રિયંકાએ શાહિદ પાસે પાછા જવાની શું જરૂર હતી? પ્રિયંકાને એની ભૂલ સમજાઈ ગઈ હશે એટલે આવી ગઈ હશે પાછી. અરે પ્રિયંકા છે ને બહુ સ્માર્ટ છે મારી જેમ, એ કઈ બેવકૂફ નથી તમારી જેમ. તે શાહિદ પાસે આમ પાછી નાક રગડતી જાય. હા, જગતની દરેક સ્ત્રીને છે ને આવી ગેરસમજણ હોય જ છે. તું ફાલતુ બકવાસ નહીં કર. અરે તમે શું બકવાસ કરો છો? તો શું છો ને પાર્થ, તારા પપ્પા કાંઈ પણ મગજ ચલાવ્યા વગર ફેંકા ફેંક કરે છે. વાંચો, ચોખ્ખું ન્યૂઝપેપરમાં લખ્યું છે કે પ્રિયંકાએ ચોરી છુપીથી ફ્લેટ લીધો પણ શાહિદથી છુપીને લીધો. તો પછી એ શાહિદ પાસે પાછી ગઈ છે એવું આપણે શું કામ માની લેવું જોઈએ? હા, અરે બંધ કરો આ ફિલ્મી બકવાસ. અરે આ આઘાતમાંથી પાછો નહીં આવે પણ હું આઘાતમાં જતો રહીશ. ઓકે હવે કંઈક વિચારું. યસ, એક આઈડિયા છે. પેપર લાવ. હા, આખરે સરકારે લોટરીની ટિકિટ પર પ્રતિબંધ મૂક્યો. હવે લોટરીની ટિકિટ ખરીદવી એ કાયદેસર ગુનો ગણાશે. બોલશે. હા, બોલશે. હા, બોલશે. અરે બોલશે જ કહું છું ને, બોલશે. હા, હું પણ કહું છું બોલશે. અરે 3 જણા બોલે છે બોલશે. તું તો બોલ. હવે મમ્મી પપ્પાનો આઈડિયા પણ ફેલ થઈ ગયો. તું ચિંતા નહીં કરને પાર્થ, આપણે કઈ બીજું વિચારીએ. હા પાર્થ, આલે પાણી પી લે. થેન્ક્સ. એક્સક્યુઝ મી, એ પાર્થ માટે છે. લે પાસ કર. તો તું આપને. અરે હું લઈ લઉં છું પાણી. પાર્થ, હવે શું કરીશ? પાણી પીશ. એ અમિતના વિશે પૂછું છું. અમિતને શું કરીશ? હું એક આઈડિયા આપું. મરચાનો ધુમાડો ટ્રાય કરીએ તો? ચાલ, હું તો કહું છું કે સિંહની ત્રાળ સંભળાવીએ. વાવ. અરે સિંહનું નામ લઈને કૂતરાના અવાજ કાઢે છે તું. કૂતરાના મોઢામાંથી કૂતરાનો જ અવાજ આવે. પાર્થ, અરે ચૂપ થઈ જા પ્રાણી સંગ્રહાલય. અરે સિંહની ત્રાળ તને ઓનલાઈન મળે છે. લાવીશું ક્યાંથી સિંહની ત્રાળ? જંગલમાં જઈને રેકોર્ડ કરીશું ને. ચૂપ કરાવ અને તું ચૂપ કરાવ. તારી જ બેન છે. એ પાર્થ, એના માથામાં ઠંડુ પાણી નાખીએ તો? ચારુ, અમિત આમ આઘાતમાંથી બહાર આવશે કે નહીં આવે ખબર નથી પણ એને નિમોનિયા ચોક્કસ થઈ જશે. શિટ, કેમ કઈ સૂચતું નથી? દિશા, એમાં તારો કોઈ વાક નથી. તારો ગોડાઉન જ ખાલી છે તો ક્યાંથી કઈ સૂચે? તારો ગોડાઉન તો ભરેલું છે ને, તો તું જ આઈડિયા આપને. પાર્થ, આની પાસે મસ્ત આઈડિયા છે. બોલ. ઓહો, આ બંધીના ચક્કરમાં હવે મારું શું થશે? બસ આ હવે બોડો ડાયના બન. પાર્થ કેમ આમ બેઠો છે? ખબર નહીં. પાર્થ, હેલો પાર્થ. આ પાર્થ કેમ કઈ બોલતો નથી? પાર્થને પણ અમિતની જેમ આઘાત તો નથી લાગ્યો ને? પાર્થ. શું થયું? હાશ, તે તો અમને ડરાવી જ દીધા. પાર્થ, મને તો એમ જ થયું કે તું પણ બેહોશ થઈ ગયો. ખ્યાલ આવ્યો હવે? આ અમિતને આઘાત લાગવાથી મારી હાલત કેવી થઈ ગઈ છે? ખ્યાલ આવ્યો હવે? આ અમિતને આઘાત લાગવાથી મારી હાલત કેવી થઈ ગઈ છે? પાર્થ, આમ મજાક ન કરાય. અને તારામાં અને અમિતમાં કઈ ફરક છે કે નહીં?
હા, અમિતભાઈ તો આપણા બધાના પૈસા અટકાવીને બેહોશ થઈ ગયા છે. ઓહો, પૈસા પૈસા પૈસા, આ બંને પરિવાર આટલા લોભી કેમ થઈ ગયા છે? ઓહો, અત્યારે પ્રોબ્લેમ આપણા લોભનો નથી, અમિતભાઈની બેહોશીનો છે. હા, એ પાર્થ, આ તારી સાયકોલોજીની બુકમાં અમિતભાઈની સમસ્યા માટેનો કોઈ નુસ્ખો નથી? નુસ્ખો તો મળી આવે ચારુ. તને ખબર છે, મને અમિતના ભૂતકાળની જ ખબર છે, વર્તમાન કાળની ખબર નથી. એ આઈડિયા, ચારુ, આપણે નીનાબેનને મળીએ. નીનાબેન પાસેથી અમિત વિશે વધુ માહિતી મળી શકે એમ છે. આપણે નીનાબેનની મદદ લઈએ, બરાબર? ચાલો જલ્દી. ચલો 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 ચલો. અહીંયા ફરો અહીંયા. અચ્છા, તમે બોલાવો છો. બોલો બોલો. કાઈ ચાલે? હજી કેટલો ટાઈમ લાગશે અમિતને આઘાતમાંથી બહાર કાઢવાને? પેલા હું તો આઘાતમાંથી બહાર આવી જાઉં. એટલે કે મારાથી બનતા હું તમામ પ્રયાસો કરી રહ્યો છું નીનાબેન. ઓ, આ પ્રયાસ નહીં ચાલે. હા? તમારો જીવ રેડવો પડશે તમારે. હા, હું જીવ જ રેડી રહ્યો છું. એટલે કે નીનાબેન, અમિતને આમ આઘાતમાંથી બહાર લાવવા માટે અમે લોકો એક પ્રયોગ પણ કર્યો હતો, પણ એ પ્રયોગ આમ ફેલ ગયો. આ તમારો હાર્ટ ફેલ કરી નાખું ને એ પેલા કંઈક કરો. હા, એટલે કે આમ થોડો સમય તો આપો અમને. ઓ નીનાબેન, આ કઈ રીત છે વાત કરવાની? મારો ભાઈ છે ને ડોક્ટર છે, કઈ દર્દી નથી કે વાયદો કરીને આળસ ખાય. અમે ટ્રાય કરી રહ્યા છે ને. હા, તો ટ્રાય કરવાની હોય. આ મહેરબાની નથી કરતા. અને અમિતની હાલત માટે છે ને તમારું આખું પરિવાર રૂબાબદાર છે. શું બોલે છે? શું બોલે છે? હા, જવાબદાર છે. એમને કહો. હા, જવાબદાર છે. આ મને કરશે. શું કહેતા, શું બોલતા હતા તમે? તમે બોલો. હું શું બોલતો હતો? ઓ ડોક્ટર પર. હા. જવાબદારી. જો આ ટોનમાં વાત કરી છે ને તો દિશા મેડમ, તમને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે, વાતને વધુ ખેંચો નહીં. સમજણ ઓછી છે, નાની છે ને એટલે સમજણ ઓછી છે. જો આની છટકી ને તો આખા પરિવારને મુસીબતમાં મૂકશે. ચૂપ રહીને શાંતિથી. નીનાબેન, હું શું કહું છું, અમિતભાઈને સૌથી વધારે શું પસંદ છે? અમિતને દૂધની આઈટમ બહુ ભાવે છે, જેમ કે પનીર, ચીઝ, બટર, મિલ્કશેક એને બહુ જ ભાવે. ઓકે, તો આપણે આ બધી આઈટમ અમિતભાઈની સામે ગોઠવીએ તો? ના, એટલે કે આ દૂધની વાનગીઓ એ આમ સોફ્ટ ટ્રીટમેન્ટ કહેવાય. કંઈક સ્ટ્રોંગ ટ્રીટમેન્ટ જોઈએ, સ્ટ્રોંગ ટ્રીટમેન્ટ. હા, અમિતને છે ને ડાન્સ કરવું બહુ ગમે છે. આ જેવું મ્યુઝિક વાગે ને એટલે નાચવા લાગે. એમ? હા, તમને ખબર છે, ક્યારેક છે ને અમારા ઘરે ઝઘડો થાય ને તો હું છે ને તરત મ્યુઝિક ઓન કરી દઉં એટલે ઝઘડો ભૂલી અને નાચવા લાગે. અરે એને નાચવાનું એટલું ઘેલું છે. આ મોબાઈલ વાગે ને તો મોબાઈલની રિંગટોન સાંભળીને પણ નાચવા લાગે. સરસ. આ વાતમાં દમ લાગે છે કઈ. આપણે છે ને અમિતને મ્યુઝિક સંભળાવીશું એટલે આઘાતમાંથી પાછો આવી જશે. નીનાબેન, અમારી સાયકલિસ્ટની ભાષામાં સાયકલિસ્ટ છો? ના, સાયકલિસ્ટની આપણે શું કહેવાય એને? સચકેલ. એ તો છો જ. અરે સકાઈટ્રિસ્ટ. કોણ? તું રાત સામે બેઠો છે, શું કરે છે પાર્થ? જાગો, જરાક જાગો. નીનાબેન, આ બંને બહેનો કહ્યું ને એ ભાષામાં આપણે થેરાપી કરવી પડશે. થેરાપી? અરે તમને થેરાપીના નામમાં રસ છે કે અમિત સાજો થઈ જાય એમાં રસ છે? એ થેરાપીનું નામ સાંભળીને હું નક્કી કરીશ. તો તમે નક્કી કરો. તમે કરો ને. એક લાઈન પર આવી. હવે આપણી લાઈન પર આવીએ. ચલો થેરાપી ચાલુ કરીએ. જો માણસ ડાન્સ અને મ્યુઝિકનો શોખીન હોય તો ગીત વાગે તો એના પર તો અસર થવો જ જોઈએ. બરાબર. નીનાબેન, તમે આ થેરાપીમાં તમારે અમને સહકાર આપવો પડશે. હા, આપીશ તમને ફિટકાર. તો ચાલો. ચલો હવે ચાલો.